આજે આપણે ખીચડી બનાવીશું તુવેરની દાળ। હવે એની અંદર મેં 1 વાટકી ચોખા લીધા છે અને 1 વાટકી તુવેરની દાળ લીધી છે। હવે એને આપણે બરાબર 2 પાણીથી ધોઈ દઈશું। અહીંયા મેં એક તપેલીમાં 2 ગ્લાસ પાણી લીધું છે। એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। પછી આપણે એમાં હળદર એડ કરીશું। આ રીતે આટલી હળદર લઈ અને એમાં એડ કરીશું। પછી એને બરાબર હલાવવાનું છે। આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું સરસ મજાનું। મીઠું અને હળદર બંને સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આ હળદર અને મીઠાવાળું પાણી છે ને આપણે કુકરની અંદર જે 2 વાર ખીચડી ધોઈ લીધી છે એની અંદર રેડીશું। જો કે ખીચડીના ચોખા અને દાળનું પ્રમાણ સરખું રાખવાથી આપણે ખીચડી સારી અને સ્વાદિષ્ટ બને છે। હવે આ ખીચડીને પણ આપણે એકવાર મિક્સ કરી દઈશું, હલાવી દઈશું। અને બીજું એક વધારે ધ્યાન રાખવાની જરૂર છે ખીચડીની અંદર, જો મસ્ત ખીચડી ખાવી હોય તો કે એ આ પ્રમાણે 1 વેઢા બરાબર થોડું ઉપર પાણી હજી લઈશું આપણે। તો આ રીતે મેં પાછું અડધો ગ્લાસ પાણી લીધું છે, એમાં એડ કરીશું અને એનું એક્ઝેક્ટ માપ લેવા માટે આ રીતે આપણો 1 વેઢો અને ઉપર થોડું અડધો વેઢો એટલું પાણી આપણે અંદર એડ કરીશું। આ રીતે પાણી એડ કરું ત્યાં સુધી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે એનું ઢાંકણ બંધ। આ રીતે આપણે કુકરને સેટ કરી બંધ કરી અને આપણે ગેસ ઉપર ચડાવીશું અને પછી ગેસ ચાલુ કરીશું। અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ગેસને છે ને સ્લો ટુ મીડિયમ રાખવાનું અને 3 જ સીટી વગાડવાની, તો 3 સીટીમાં સરસ મજાની ખીચડી બની જશે। જો સરસ મજાની ખીચડી બનીને હવે તૈયાર છે। હવે આપણે એમાં ગરમ ગરમ ખીચડીમાં થોડું ઘી નાખી અને સરસ મજાની ખીચડી ખાઈશું।